Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ એક જનરલ લેક્ચર છે કે જે બધા જ લોકો માટે ઉપયોગી રહેશે. જેને કોઈને પણ સ્પોકન ઇંગ્લિશ, ગ્રામર કે કાંઈ પણ શીખવું હોય, કે જેને ઇંગ્લિશમાં જ પ્રોબ્લેમ હોય લખતા, વાંચતા, બોલતા, તો એ લોકો માટેના આ લેક્ચર્સ છે. ગયા લેક્ચર્સમાં આપણે ઘણા બધા જનરલ ટોપિક્સ કર્યા છે, જેમાં ઇફેક્ટિવ ટેકનિક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ એ ઇંગ્લિશ લેંગ્વેજ ભણવા માટેની એક જે ટેકનિક્સ છે એની વિશે વાત કરી. પછી ફ્રિકવન્ટલી યુઝડ ફ્રેઝીસની વાત કરી આપણે એમાં, કે જે શબ્દ સમૂહ આપણે બોલતા હોઈએ છીએ રેગ્યુલરમાં, અનનોઈંગલી ઇંગ્લિશમાં, તો એ વસ્તુની વાત કરી. પછી અમુક પાર્ટ્સ ઓફ સ્પીચ ગ્રામરના ટોપિકની વાત કરી, જેમાં એક નાઉન આપણે કરેલું. આજે આપણે બીજું જે પાર્ટ ઓફ સ્પીચ જે બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે એક સેન્ટેન્સમાં, તેની વાત કરીશું, જેનું નામ છે વર્બ્સ. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે જોયું કે દરેક સેન્ટેન્સમાં, સેન્ટેન્સ એટલે શું, તો કે ગ્રુપ ઓફ વર્ડ્સ. ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે a group of words that make complete sense is called a sentence. કે જેને શબ્દોને ભેગા કરીને જે કમ્પ્લીટ સેન્સ આપે છે તેને આપણે સેન્ટેન્સ કહીએ છીએ. જો કોઈ આધો અધૂરો, કોઈ અડધું સમજાય ને એવું હોય ગ્રુપ ઓફ વર્ડ્સ, તો એને સેન્ટેન્સ કહેવામાં આવશે નહીં. હવે દરેક શબ્દનું અલગ અલગ કાર્ય હોય છે. કોઈ કાર્ય એવું હોય છે કે ભાઈ જેને માણસ દર્શાવે છે, કોઈ પરિસ્થિતિ દર્શાવે છે, બરાબર. તો દરેક શબ્દનું અલગ અલગ કાર્ય રહેલું છે. એ કાર્યના હિસાબે એને પાર્ટ્સ ઓફ સ્પીચ ઓર ક્લાસીસમાં આપણે ડિવાઈડ કરેલા છે, જેને આપણે ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ કહ્યું છે. ઓપન ક્લાસમાં 4 પાર્ટ્સ ઓફ સ્પીચ આવે છે, જ્યારે ક્લોઝ ક્લાસમાં પણ 4 પાર્ટ્સ ઓફ સ્પીચ આવે છે. એટલે ટોટલ આપણી પાસે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ રહેલા છે. નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ, આ 4 જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે તે ઓપન ક્લાસમાં આવશે, જ્યારે પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ અને ઇન્ટરજેક્શન એ છે ક્લોઝ ક્લાસમાં આવશે. નાઉનની વિશે ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરેલી. આજે આપણે વર્બ્સની ચર્ચા કરીશું. વર્બની ડેફિનેશન શું છે? અ વર્ડ ધેટ સેઝ સમથિંગ અબાઉટ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇઝ અ વર્બ. નાઉન એટલે શું? નેમ ઓફ ધ પર્સન, પ્લેસ, એનિમલ ઓર અ થિંગ. હવે એના વિશે કંઈક કહેવામાં આવે, એ નામ વિશે, ત્યારે આપણે એને, એ શબ્દને વર્બ તરીકે ઓળખીએ છીએ. ઓર એલ્સ એની બીજી ડેફિનેશન એ થાય છે, અ વર્ડ ધેટ શોઝ ધ એક્શન ઇન અ સેન્ટેન્સ ઇઝ અ વર્બ. કે જે એક્શન દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે સેન્ટેન્સમાં, દેટ ઇઝ કોલ્ડ વર્બ. એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. રાજકોટ ઇઝ અ હોટ સિટી. ઇઝ જે છે એ આમાં વર્બ છે. કઈ રીતે વર્બ છે એ આપણે જોશું. પહેલાં ખાલી એટલું સમજી લો કે ઇઝ આમાં વર્બ છે. તનુભાઈ હેઝ અ નાઇસ વોલેટ. હેઝ. મિસ્ટર વ્યાસ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. કેન. શી રોટ અ લેટર યસ્ટરડે. રોટ ક્રિયા દર્શાવે છે ને, લખ્યો, ગઈકાલે પત્ર લખ્યો. તો એ લખ્યો જે છે દેટ ઇઝ ક્રિયાપદ, જેને આપણે ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. વી પ્લે ક્રિકેટ એવરી ડે. પ્લે. ધ પિક્ચર વોઝ પેઇન્ટેડ. વોઝ પેઇન્ટેડ. હવે આપણે કાઇન્ડ્સ ઓફ વર્બ્સ ઉપર જઈએ. જનરલી 2 પ્રકારો વર્બ્સના છે, જેમાં પહેલું આવે છે મેઇન વર્બ્સ અને બીજું છે ઓક્ઝિલરી વર્બ્સ. Main verbs show the main action performed in the sentence by the subject in the sentence. કર્તા દ્વારા જે મુખ્ય ક્રિયા સેન્ટેન્સમાં દર્શાવવામાં આવેલી છે તેને આપણે મેઇન વર્બ્સ કહીશું. જ્યારે
Auxiliary verbs are the helping verbs which helps the main action in a sentence. Auxiliary verb શું છે તો કે જે વર્બને હેલ્પ કરતા બીજા જે વર્બ્સ છે એને આપણે auxiliary verbs કહીશું. We can see no sentence without auxiliary verbs. The sentence can be seen without the main verb but not without auxiliary verb. આપણે પહેલાં તો વર્બ વગર જ એકેય સેન્ટેન્સ પોસિબલ છે નહીં. વર્બમાંય પાછું મેઇન વર્બ વગર હજી સેન્ટેન્સ ચાલશે, પણ ઓક્ઝિલરી વર્બ વગર કોઈ પણ સેન્ટેન્સ ચાલશે નહીં. એટલે કોઈ પણ સેન્ટેન્સમાં મેઇન વર્બ હોય તો સારું, પણ ન હોય તો બી ઓક્ઝિલરી વર્બ તો હોવું જ જોઈએ. મેઇન વર્બ્સ. A verb that denotes an action in a sentence is called main verb. કે જે મુખ્ય ક્રિયા દર્શાવે છે that is called main verb. Example, you can speak English through practice. Can speak English. તો એમાં speak જે છે બોલવું એ મુખ્ય ક્રિયા છે સેન્ટેન્સની, એટલે speak જે છે એ main verb. I want to sleep early today. Sleep. She is watching her mother cooking. Watching અને cooking બે ક્રિયા મુખ્ય જ છે આમાં. He is writing letter to his friend. Writing. Don't shout. બરાબર, તો આ બધા જે છે એ મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ્સ છે. હવે આવે છે ઓક્ઝિલરી વર્બ. An auxiliary verb helps the main verb to form tenses, moods or voices. Auxiliary verb ક્યાં છે તો કે જે મેઇન વર્બના ટેન્સ, મૂડ અને વોઇસ દર્શાવવામાં મદદરૂપ થાય છે, that is called auxiliary verb. Auxiliary verb પણ પાછા બે પ્રકારમાં ડિવાઇડ થયેલા છે. એક છે પ્રાઇમરી auxiliary verb અને બીજું છે મોડલ auxiliary verb. પ્રાઇમરી auxiliary verb એટલે શું? The primary auxiliary verbs deals with to do, to be અને to have. હવે તમે કહેશો to be, to do અને to have ફોર્મ એટલે શું? તમને ખબર જ છે, બસ તમને એ ખબર નથી કે આને આ વસ્તુ કહેવાય છે. To do ફોર્મમાં શું આવે? Do, does, did. To be ફોર્મ એટલે is, am, are, was, were. અને to have ફોર્મ એટલે has, have અને had. Example, we have to do the painting alone. Have. There are many students in the campus. Are. The staff did not follow the rules of the institution. Did. હવે આવે છે modal auxiliary verbs. Modal auxiliary verbs are the verbs which helps the main verbs to express mode of action in a sentence. There are total 13 modal auxiliary verbs. Shall, should, will, would, can, could, may, might, must, ought to, used to, need અને dare. એક્ઝામ્પલ આપણે એક એક જોઈએ. I shall meet you tomorrow. Shall. We will help you to make the lunch. Will. One should keep one's promise. Should. I would rather keep mum than to argue with you. Would. My brother can climb the hill swiftly. He could not do that work properly. Could. It may rain today. May. They might win the match. Might. You must not come late. Must. You ought to act as your parents wish. Ought to. I used to read a lot during schooling. Used to. Need I go there again? Need. અને how dare you open my purse? Dare. આ હતા એક પાર્ટ્સ ઓફ સ્પીચ કે જે બહુ મહત્ત્વનું કાર્ય કરે છે સેન્ટેન્સમાં, વર્બ્સ, એના વિશેની થોડીક ચર્ચા. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે, અને આવતા લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ થેન્ક યુ.